નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરા જિલ્લામાં વિદેશી દારૂના સપ્લાયર સામે પાસાની કડક કાર્યવાહી, 2 બુટલેગરોની અટકાયત। વાવથરા જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા જિલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે। વિદેશી દારૂના સપ્લાય અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોને અટકાયત કરી ભાવનગર અને અમરેલી જેલ ખાતે મોકલવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તેમજ વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવા અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને વાવથરા જિલ્લા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વાવથરા દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર થતા આરોપીઓ સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા। ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને જુદી જુદી જગ્યા પરથી ઝડપી લેવામાં આવ્યા હતા। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી પૈકી અર્જુનસિંહ કીર્તિસિંહ જાતે વાઘેલા, રહે ઉમરી તાલુકા કાંકરેજ, જિલ્લા બનાસકાંઠા, તેમજ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરેન અગરસિંહ વાઘેલા, રહે ઉમરી તાલુકા કાંકરેજ, જિલ્લા બનાસકાંઠા, જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિ સામે આગળ પણ કાયદેસર અને કડક કાર્યવાહી ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવથરા।